મિત્રો ત્રણ એવા શબ્દો છે, એક છે સોરી, એક્સક્યુઝ મી અને અપોલોજાઇઝ. ત્રણ શબ્દોનો મિનિંગ ઘણા બધા લોકોને એવું લાગે છે કે માફી માંગવા સમય જ ઉપયોગ થાય છે. 100% એના માટે જ થાય છે. બટ ત્રણેયમાં તફાવત છે કે ક્યારે આ શબ્દનો ઉપયોગ કરવો, ક્યારે આ શબ્દનો ઉપયોગ કરવો અને ક્યારે આ શબ્દનો ઉપયોગ કરવો. એક વસ્તુ ટૂંક જ સમયમાં સમજાવી દઉં છું, જરાય વાર નહીં લાગવા દઉં અને એવી રીતે સમજાવીશ કે આજ પછી તમને આ ટોપિકમાં તકલીફ નહીં પડે. મતલબ કે સોરી, એક્સક્યુઝ મી, એપોલોજાઇઝ ક્યારે વાપરવું એમ. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. જેમને પણ નથી દબાવ્યું એ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને મિત્રો 15 દિવસની એક સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ઓકે, લાઈવ સ્પોકન ઇંગ્લિશની ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી 15 દિવસમાં અંગ્રેજી બોલો એના માટે. તો અત્યારે જ ગુરુ ઓફ ગુજ્જુ નામની એક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 22 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. કેટલા? ઓકે, હવે સૌથી પહેલા સોરી એટલે માફી. એવું ઘણા લોકોને એવું થાય કે સોરીનું અંગ્રેજી માફી થાય. પણ હું તમને એક મસ્ત મજાની માહિતી આપી દઉં કે દુઃખ, જ્યારે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ થયું છે ને ત્યારે તમે સોરીનો ઉપયોગ કરી શકો. માફી માંગવા માટે તો ઠીક છે, બટ જ્યારે તમને દુઃખ થયું હોય એટલે માની લ્યો કે અહીંયા તમે હાઈલા આવતા હોય ને આપણે આમ ભટકાઈ જાવ, સોરી આપણે સોરી. ઇવન તમારી પેન હોય મારા હાથમાં, પેન આમ કરતા કરતા આમ કરું ને ભાંગી ગઈ હોય તો હું એમ કહું સોરી, આમ સોરી, તમારી પેન ભાંગી ગઈ. તો હંમેશા ત્યારે મતલબ શું થયું? આઈ એમ સોરી. આ હું શું કામ બોલ્યો કે તમારી પેન ભાંગી નાખી એટલે મને દુઃખ થયું. ક્લિયર થઈ છે? તમારી ઉપર પાણી મારાથી ઢોળાઈ ગયું તો મને દુઃખ થયું, તો હું આમ સોરી, મને દુઃખ થયું. માફી નથી માંગતો, પણ હું આમ સોરી, હું માફી માંગુ છું એમ નહીં, આમ સોરી, મને દુઃખ થયું. તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમને કોઈ પણ નાની નાની વાતનું દુઃખ થાય છે તો ત્યારે તમે આઈ એમ સોરી એવું કહી શકો છો. એક આનો આ ઉપયોગ છે. સોરીનો બીજો ઉપયોગ શું થાય છે કે કોઈ પણ પ્રકારનું દુઃખ વહેંચવા માટે પણ સોરી શબ્દનો ઉપયોગ થાય છે. ત્યાં માફી માંગવા માટે નહીં, ત્યાં દુઃખ વ્યક્ત કરવા માટે નહીં, પણ એક દુઃખ વહેંચવું કઈ રીતે. તો તમે ઘણા બધા મૂવીઝ જોયા છે. મૂવીઝ જોયા હોય અથવા તો રિયલ લાઈફનું એક્ઝામ્પલ લઈ લ્યો. માની લો કે કોઈ આપણા કોઈ હીરો હોય, હવે હિરોઈનને મળવા જાય ને હીરો રોતી હોય કે શું કામ રોવે? તો હિરોઈન કહે છે મારા ડેડી એક્સપાયર્ડ થઈ ગયા, મરી ગયા. તો ત્યારે હીરો શું કહે છે? આઈ એમ સોરી. આઈ એમ સોરી આપણે એવું માની લઈએ કે જ્યારે આપણાથી ભૂલ થઈ હોય, આપણાથી કોઈ ભૂલ થઈ હોય કે આપણાથી કંઈ મતલબ થઈ હોય તો ત્યારે જ આપણે સોરી શબ્દનો ઉપયોગ કરી નહીં. એક તો આપણને દુઃખ થયું હોય ત્યારે આપણાથી કોઈ, અને એક બીજું દુઃખ વહેંચવા માટે. હવે જ્યારે હિરોઈને એમ કીધું કે મારા ડેડી એક્સપાયર્ડ થઈ ગયા, ત્યારે પણ હીરો શું કહે છે? ઓ સો સોરી, આઈ એમ સો સોરી. એટલે ભાઈ ઈ શું કામ આઈ એમ સોરી? શું કાંઈ હિરોએ ઓલાનું ખૂન કર્યું ને હવે માફી માંગે છે? નહીં. જ્યારે હિરોઈનની ઉપર દુઃખના પહાડો પડ્યા છે અને એ વાત હીરોને કહે છે એટલે શું કે આઈ એમ સોરી, એટલે મતલબ એ આઈ એમ સોરી બોલીને એના દુઃખમાં ભાગીદાર બને છે. એનું થોડુંક આ દુઃખ લેવાનો પ્રયત્ન કરે છે. પોસિબલ નથી, પણ આ એક એવું લાગે, સારું લાગે કે જ્યારે કોઈનું એક્સિડન્ટ થયું હોય તમે એ વાત સાંભળો, ઓ આઈ એમ સો સોરી, તો મતલબ એનું દુઃખ છે, એના દુઃખમાં તમે ભાગીદાર થાવ છો, ત્યારે પણ તમે સોરી શબ્દનો ઉપયોગ કરી શકો છો. અને ત્રીજી છે નાની નાની ભૂલો થઈ હોય, નાની તમારથી ભૂલ થઈ ગઈ હોય એના માફી માંગવા માટે પણ તમે સોરીનો ઉપયોગ કરી શકો. તો મોટી ભૂલો થઈ હોય તો એ હમણાં સમજાવું છું તમને, ચિંતા ન કરો. તો સોરી શબ્દનો ઉપયોગ ક્યાં થાય એ તમે જોઈ લો કે કોઈ તમને દુઃખ લાગ્યું છે કોઈ વ્યક્તિથી, કોઈ પણથી, તો તમે દુઃખ પહોંચાડ્યું છે કોઈ પણ, તો તમે આમ સોરી એવું કહી શકો. દુઃખ વહેંચવું, કોઈના ઉપર દુઃખના પહાડો પડ્યા છે એને તમે દુઃખમાં ભાગીદાર બનવા માંગો છો તો પણ સોરી કહી શકો, અસો સોરી. ઓકે, એવું તમે બોલી શકો. નાની ભૂલ એના માટે. હવે ત્રીજું છે સાહેબ, બીજું છે એક્સક્યુઝ મી. હવે એક્સક્યુઝ મી ના બે ઉપયોગ છે. તમને પહેલો સમજાવું છું કે બીજા પાસેથી કામ કરાવવા માટે પણ એક્સક્યુઝ મી શબ્દનો ઉપયોગ થાય. આમ એનું એક્ઝેક્ટ માફી થાય, પણ માફી નહીં. ફોર એક્ઝામ્પલ તમે બેઠા હોય અને હું એમ કહું એક્સક્યુઝ મી, ઓલું પાણીની બોટલ આપો ને, એક્સક્યુઝ મી પ્લીઝ ગીવ મી ધ વોટર બોટલ.
મતલબ મારે તમને એ કામ કરાવવું છે, તમારી પાસેથી પાણીની બોટલ લેવડાવી છે. એક્સક્યુઝ મી, સ્ટેન્ડ બિહાઇન્ડ ધીસ ટેબલ. એક્સક્યુઝ મી, પ્લીઝ. એક્સક્યુઝ મી, પહેલાં હું તમને થોડુંક એવું માફી માંગી લઉં છું, મહેરબાની કરીને ટેબલ ઉપર ઉભા રહ્યો ને. તો એક્સક્યુઝ મી શબ્દ એવો છે ને, કોઈની સામે તમે બોલશો એવો ઓલો લટુડો ફટુડો મારે એક્સક્યુઝ, હા એવું થઈ જાય. રેડી. બીજો આનો ઉપયોગ શું છે ખબર? નાના નાના કામ માટે, નાના નાના કામ માટે એક્સક્યુઝ મી, વોટર બોટલ આપી દો. એક્સક્યુઝ મી, સિટ ડાઉન. બીજો હું તમે કોઈ બેંકમાં હોય, બેંકમાં જશો, ઇવન તમે એરપોર્ટ પર જશો, કોઈ પણ સારી એવી હોટેલમાં જશો, તો એક્સક્યુઝ મી કહેશે. આ શબ્દનો ઉપયોગ બહુ થશે. અને બીજો આનો ઉપયોગ શું છે? એક્સક્યુઝ મી. ખાસ સમજો અને આ યાદ રાખજો અને ઉપયોગ કરજો, જેથી કરીને સામેવાળા વ્યક્તિને તમારા ઉપર પ્રભાવ પડશે અને એમ થાય આ અને મેનર્સ તો જો. ફોર એક્ઝામ્પલ, બે લોકો વાત કરી રહ્યા છે, છગનભાઈ ને મગનભાઈ, અને હું જઈને કહું આ છગનભાઈ આવો તા એક કામ. છગનભાઈ ને મગનભાઈ વાત કરે છે અને હું ડાયરેક્ટ કેમ કહું છગનભાઈ જો તા. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ બે વ્યક્તિ હોય, બે કોઈ પણ એકબીજા સાથે વાત કરી રહ્યા છે ને એને તમારે એને અડચણ રૂપી, મતલબ કે એને તમારે બે વચ્ચે ભંગ પાડવો છે, વાતચીતમાં ખલેલ પહોંચાડવી છે, તમારે અર્જન્ટ કામ છે અને એને બોલાવડાવવા છે, તો ત્યારે એક્સક્યુઝ મી મગનભાઈ, એક્સક્યુઝ મી સર, એક્સક્યુઝ મી મેડમ. તો ત્યારે તમારે પહેલા એક્સક્યુઝ મી શબ્દ કહેવાનો, માફ કરજો એક કામ હતું તમારું તો માફ કરજો, એક્સક્યુઝ મી. ત્યારે બે વ્યક્તિની વાતચીતમાં તમે એને ખલેલ પહોંચાડો છો, તમારું કામ ડાયરેક્ટ કામ નહીં કરો, એક્સક્યુઝ મી શબ્દ બોલવાનો. બીજી એક વસ્તુ એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામમાં મગ્ન છે અથવા તો ધ્યાનમાં છે કોઈ પણ, હવે એના ધ્યાન ભંગ કરીને તમારે તમારી વાત મૂકવી છે, તો ત્યારે પણ તમે કહી શકો એક્સક્યુઝ મી સર, આ એક જરાક જો તો આ એડ્રેસ ક્યાં આવ્યું છે, કેન યુ પ્લીઝ ટેલ મી ધ એડ્રેસ. એક્સક્યુઝ મી મેડમ, કેન યુ ગીવ મી ધ પેન. એક્સક્યુઝ મી મેડમ. તો એક્સક્યુઝ મી આ પ્રમાણે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો સોરી, એક્સક્યુઝ મી. અને ત્રીજું છે અપોલોજાઇઝ. હવે આને વચાય અપોલોગાઇઝ વાંચતા નો, અપોલોગાઇઝ, અપોલોજાઇઝ. અપોલોજાઇઝ એટલે કે જ્યારે પણ આપણાથી મોટી મોટી ભૂલ થઈ ગઈ હોય, બરોબર, જ્યારે જેમ કે હું તમારી લેમ્બોર્ગિની લઈને નીકળ્યો હોય અને લેમ્બોર્ગિની લઈને નીકળ્યો ને ત્યાં ગડી ગઈ થાંભલા એરે મોટું નુકસાન થઈ ગયું ને, આમ સોરી એમ ન કહેવાય, તો ત્યારે મારે કેવું પડે સર આઈ અપોલોજાઇઝ. હા, અને આ એક ખુદ ક્રિયાપદ છે. શું છે? આ એક ખુદ ક્રિયાપદ છે, એટલે માફી માંગવી એવું થાય. શું થાય? અહીંયા માફી માંગવી થાય. તો આઈ અપોલોજાઇઝ, હું માફી માંગુ છું. તો જ્યારે મોટી મોટી ભૂલો થઈ ગઈ હોય ત્યારે આજના આ મોડર્ન જમાનામાં આ શબ્દ બહુ બધી વાર વાપરવામાં આવે છે. તો આઈ અપોલોજાઇઝ. ઓકે, તો આ ત્રણ શબ્દની પાછી ઇન્ફોર્મેશન આપી દઉં. સોરી, તમને કોઈ વાતનું દુઃખ છે કે દુઃખ વહેંચવું છે અથવા તો નાની નાની ભૂલો માટે તમે સોરી શબ્દનો ઉપયોગ કરી શકો છો. એક્સક્યુઝ મી બીજા પાસેથી કામ કરાવવા માટે અથવા તો એની બંને વચ્ચેની વાતચીતમાં તમારે ઇન્ટરફિયર કરવું છે કે કોઈના ધ્યાન ભંગ કરીને તમારે કંઈક વાત મૂકવી છે, ત્યારે એક્સક્યુઝ મી થી શરૂઆત કરવાની, પહેલા જ માફી માંગી લેવાની. અને મોટી મોટી ભૂલો છે તો અપોલોજાઇઝ કરી અને તમે તમારી માફી માંગી શકો છો. આઈ અપોલોજાઇઝ, બરોબર. અને મેં માફી માંગી તો એનું વીટું થઈ જાય, આઈ અપોલોજાઇઝડ. રેડી? તો આ વસ્તુને ધ્યાન રાખવાનું, અહીંયા આ ક્રિયાપદ છે. તો આ રીતે આ ત્રણ શબ્દો છે એ મગજમાં ઉતરતા હોવા જોઈએ. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ડીપમાં પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હજી પરચેસ નથી કર્યો, કરી લેજો. ઓફલાઈન ક્લાસનો મારો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. 1999 રૂપિયા જ પ્રાઇસ છે. નંબર તમને આપેલો 9772729392 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. બેઝિકથી ને શરૂઆત છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ શીટ્સ અને ઘણી બધી વસ્તુઓ તમને મળવાની છે. આપણી જે ચાર આજે આ પીડીએફ છે ને, ચેમ્પિયન પીડીએફ, તો તમે અલગથી લેશો તો 299, પણ એ તમને આ કોર્સમાં મળી જશે. અને એક છે આ તો તમારે અલગથી લેવી પડશે, સ્પોકન ઇંગ્લિશ બુક, 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો, કોલ કે મેસેજ કરીને તમે આ બુક લઈ શકો છો. 35 થી વધારે ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજી, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, બધી વસ્તુઓ તમને પ્રોપર વેમાં આપેલી છે. અને મિત્રો ખાસ અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 15 દિવસનો જે કોર્સ છે એ શરૂ થવા જઈ રહ્યો છે. તો ખાસ વહેલા તે પહેલાના ધોરણે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને ત્યાં જોઈન થઈ જજો. અને આ ચેનલને પણ લાઈક, શેર
અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. તેમજ ફેસબુક પર તમે નથી જોડાયા તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે. જટ દઈને જોડાઈ જજો. કેવો લાગ્યો આજનો લેક્ચર? મજા આવે છે કે નહીં? એક લેક્ચરમાં મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. આવા નવા લેક્ચર અલગ અલગ ટોપિક્સમાં આ ચેનલ ઉપર દરરોજ 8 વાગે મૂકવામાં આવે છે. તમે જોઈ લેજો નથી જોતા તો. ઓકે, તો મિત્રો થેન્ક યુ સો મચ. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. ઓકે, અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, મળીએ છીએ.